Hello everyone. Today we'll be discussing about ultrastructure of algae. Last session we'll be discussing about algae, general characteristic of algae, what is algae. Today we'll be discussing about ultrastructure of algae. What is algae? તો આપણે બધાને ખબર જ છે algae શું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આલ્ગીના સ્ટ્રક્ચરની અંદર આલ્ગીનું સ્ટ્રક્ચર જોઈએ તો એક ઓર્ગેનિઝમ કયું છે યુકેરિયોટિક ઓર્ગેનિઝમ છે. આપણે સ્ટડી કરીએ છીએ યુકેરિયોટિક ઓફ ઓર્ગેનિઝમ. તો અલ્ટ્રાસ્ટ્રક્ચર ઇન આલ્ગી વિથ ડાયાગ્રામ છે. તો આલ્ગીની અંદર કયા કયા સેલ્સ આવેલા છે, એક આખો સેલની અંદર અંદર કયા કયા ઓર્ગેનલ્સ પાર્ટ આવેલા છે એ તમે વિઝ્યુઅલ કરી શકો છો ફિગરની અંદર. ક્લોરોપ્લાસ્ટ છે, આઈસ્પોર્ટ્સ છે, પછી પાયરોનોઇડ છે, પ્લાઝ્મા મેમ્બ્રેન છે, માઇટોકોન્ડ્રિયા છે, સ્ટાર્ચ ગ્રેન્યુલ્સ, ગોલ્ગી બોડી, ન્યુક્લિયસ, સેલ વોલ, વેક્યુલ્સ, ડિફરન્ટ ટાઈપ્સના ઓર્ગેનલ્સ પ્રેઝન્ટ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ ક્યાંથી કરશું? અલ્ટ્રાસ્ટ્રક્ચર ઓફ આલ્ગીનું સેલનું સ્ટ્રક્ચર. તો સેલ સ્ટ્રક્ચરની અંદર આલ્ગી, તો સેલ વોલ ઓફ મોસ્ટ આલ્ગી ઇઝ અ સેલ્યુલોઝિક, મીન્સ કે સેલ્યુલોઝનું બનેલું, મેડ ઓફ ધ સેલ્યુલોઝનું બનેલું હોય છે. કન્ટેન હેમિસેલ્યુલોઝ, pectin, other substance like alginine acid, fluid, fusin, calcium carbonate, silica, different combination of different type of algae. Electron microscopy study reveal the cellulosic cell wall is compound cellulose microfibril, varying the thickness, remaining the various oriental granule matrix. The cell wall છે તો cell wall છે એની મને મેડ અપ ઓફ ધ સેલ્યુલોઝ ની હોય છે. હંમેશા આલ્ગીના જે છે બધા તેની મેડ અપ કેની બને સેલ્યુલોઝ અથવા હેમિસેલ્યુલોઝ. એની અંદર આલ્જિનિક એસિડ ને ફ્યુકોડેન, ફ્યુસિન, કેલ્શિયમ કાર્બોનેટ, સિલિકા, ડિફરન્ટ કોમ્બિનેશન થી અલગ અલગ આલ્ગી છે. બ્લુ ગ્રીન આલ્ગી છે, ગ્રીન આલ્ગી છે, રેડ આલ્ગી છે, ડિફરન્ટ ટાઈપ્સની આલ્ગી છે. પણ ડિફરન્ટ ટાઈપની આલ્ગીની અંદર એ બધા આલ્ગીના સ્ટ્રક્ચરની અંદર અલગ અલગ કમ્પોઝિશનથી મેડ અપ સેલ વોલ બનેલ હોય છે. તો એના પછી આવે છે પ્રોટોપ્લાસ્ટ. Protoplasmic contain cell wall called protoplast. Eukaryotic algae protoplasm is surrounding the lipoproteinous external boundary called membrane and consists of one or more, usually spherical or nucleus and cytoplasm. The cell membrane made up of the lipid, protein, and a fluid mosaic in nature like all other biological membrane system. It is very thin, elastic, and selectively permeable. It is control the pass the material in and out of the cell. કે પ્રોટોપ્લાસ્ટ છે તો એ મેમ્બ્રેન કે સ્ટ્રક્ચર કેના જેવું બને? ફ્લુઇડ મોઝેક મોડેલ, કે જે પરમિએબલ અંદર આવવા દેવું અથવા બહારની સાઈડે એક્સટ્રેક્ટ કરવું, એ બે પોસિબિલિટી એની પોતાની સેલ મેમ્બ્રેનના ઉપર હોય છે. સેલ વોલ છે તો સેલ વોલનું શું કામ હોય છે કે આ સરાઉન્ડિંગની વસ્તુ અંદરના એન્વાયરમેન્ટલ અને બહારના એન્વાયરમેન્ટલમાં બેમાં ડિફરન્શિએટ કરી શકે. જો સેલને નીડ હોય તો બહારથી અંદર જે વસ્તુ આવવા દેવી તો જ પાસ આઉટ પોતાના ગેટની અંદર એન્ટર થવા દે. જો એક્સટર્નલ અંદરની કોઈ વસ્તુ વધી ગઈ હોય, સેલની ઇનસાઇડની કોઈ ટોક્સિક મટીરિયલ વધી ગયું હોય તો એને શું કરે? એક્સટ્રેક્ટ કરી શકે છે, સેલ મેમ્બ્રેન થ્રુ થઈ શકે. પછી આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લોરોપ્લાસ્ટ, જે એનું શું કહેવાય હાર્ટ ઓફ આલ્ગી. આલ્ગી છે તેનું હાર્ટ ઓફ આલ્ગી કઈ કેમ કે પોતાનું શું ફૂડ પોતે ઓન બનાવે. ક્લોરોપ્લાસ્ટ ના હોય તો ફૂડ પોતાની જાતે બનાવી શકે નહીં. તમને ખબર છે આપણી અંદર ક્લોરોપ્લાસ્ટ નથી તો આપણે ખાવું પડે છે કાર્બોહાઈડ્રેટના ફોર્મની અંદર ને કોઈ પણ બીજા ફોર્મની અંદર આપણે એંગલ્ફ કરીએ. તો ક્લોરોપ્લાસ્ટ હોવાના કારણે પ્લાન્ટની અંદર પોતે પણ પોતાનું જાતે ફૂડ બનાવે. એવી જ રીતના આલ્ગી પણ શું કરે છે? ક્લોરોપ્લાસ્ટના કન્ટેન્ટના કારણે ઓન ફૂડ બનાવે છે. તો ક્લોરોપ્લાસ્ટ આર વેરી prominent features of the algae cell. The photosynthetic pigment, double membrane structure, various from the chloroplast are known. Occur different types of algae, of which 8 main types of usually organized algae na shape kaya kaya different type na cup shape હોય, discoid હોય, parential, craniid, spiral, પછી satellite, રિબેડ ટાઈપના આ ડિફરન્ટ 8 ટાઈપ છે એ કેના એના શેપના કારણે છે કે અલગ અલગ આલ્ગીની અંદર કે અલગ અલગ ટાઈપ્સના કેવા હોય સેલ જોવા મળે છે. The basic structure of chloroplast almost similar throughout the plant kingdom. They are major structure region in the chloroplast. An envelope consists of two membrane with the enclosed space. The mobile stroma containing the soluble enzyme, metabolism, protein synthesis, and starch storage and different type of food material. They highly organized internal amnion membrane contain pigment in involved energy capture and transductions.
કે સનલાઇટ ને શું કરે, સનલાઇટ ની પ્રેઝન્સ માં એ એબ્ઝોર્બ કરશે સનલાઇટ, ધેન શું કરશે, કાર્બોહાઈડ્રેટ એઝ અ ફૂડ તરીકે શું કરશે, સોર્સ ઓફ એને કાર્બન ડાયોક્સાઇડ એઝ અ યુટિલાઇઝ કરશે, પ્લસ સનલાઇટ ની પ્રેઝન્સ ની અંદર જે ફોર્મ ની અંદર જે પોતાનું ફૂડ સ્ટોરેજ કરી કાર્બોહાઈડ્રેટ ફોર્મ ની અંદર થશે. તો મેઇનલી કયા ત્રણ ટાઈપ પિગમેન્ટ, ડિફરન્ટ ટાઈપ્સના પિગમેન્ટ આવેલા હોય છે, તેની અંદર ક્લોરોફિલ્સ છે. ક્લોરોપ્લાસ્ટ ની અંદર ક્લોરોફિલ કન્ટેન હોય, જે ગ્રીન કલરના જોવા મળે છે, લીફ ને એ બધા. તો there are 5 type chlorophyll found in algae. Chlorophyll A, chlorophyll B, chlorophyll C, and chlorophyll D and E. Of them, chlorophyll present in group of algae. Chlorophyll B is found only chlorophycin. Chlorophyll C is a phycophycin, keratophycin, and different chlorophyll D. Some are red algae. Chlorophyll E certain xanthophycins. अलग अलग algae ના કામ છે, અલગ અલગ algae ના કલર ના ડિપેન્ડ ઉપર પ્રેઝન્ટ જોવા મળશે. પછી આવે છે કેરોટીન. Keratins and xanthophylls. Other consist of keratin is the accessories photopigment. 5 types of keratin found in algae: alpha in chlorophycin, cryophycin, and rhodophycin. Beta carotene is algae group except different types જે બધા E, beta, epsilon, C, A, alpha એ બધા કયા types of છે કેરોટીન છે. કેરોટીન નું પિગમેન્ટ કેવું છે? કેરોટીન નું પિગમેન્ટ છે રેડ ઓરેન્જ કલર નું પિગમેન્ટ જોવા મળે છે. રેડ પિગમેન્ટ આલ્ગી હશે એ બધી આલ્ગી ની અંદર કેના જેવું જોવા મળશે કેરોટીન, જે રેડ આલ્ગી ની અંદર કેરોટીન નામનું પિગમેન્ટ જોવા મળશે. Xanthophylls. Several types of xanthophylls found in the luteins, nexoteins, and found in membrane. Different xanthophylls pigment is a yellow color pigment. Yellow grey brown algae ની અંદર તમને xanthophylls નું content જોવા મળશે. Phycobin is a water soluble inner. They are bile protein either red athwa blue in color. They are found only rhodophycins, psychophycins. This function necessary pigment they absorbing transfer the light energy to the reaction center. Pyronoids proteinous bodies present in the chloroplast and chromatophores. They very characteristic algae chloroplast. They are usually associated with the synthesis storage starch. ની અંદર lipid accumulated lipid. The number of the pyronoid may be one or more than one. Oligom and chromatophores. આ થ્રી ટાઈપ્સ મેઇનલી તમારે કયા યાદ રાખવાના છે? ક્લોરોપ્લાસ્ટ ની અંદર પૂછે તો ક્લોરોપ્લાસ્ટ પિગમેન્ટ ની અંદર મોસ્ટલી તમારે ક્લોરોફિલ, કેરોટીન અને ઝેન્થોફિલ અને ફાઇકોબિલિન, આ ચાર મોસ્ટલી તમારે યાદ રાખવાના. પછી આવે છે માઇટોકોન્ડ્રિયસ, પાવર હાઉસ ઓફ ધ સેલ, જે એનર્જી પ્રોવાઈડ કરે આપણા બોડીમાં કરે છે અને પ્લાન્ટ બોડીમાં કરે અને એનિમલ બોડીમાં કરતા હોય સેલ ની અંદર. The mitochondria found algae. The cyclophene is each mitochondria surrounding the double membrane envelope. Inner membrane plant enclose the aqueous matrix solute the soluble enzyme in the mitochondrial glucose. માઇટોકોન્ડ્રિયન કામ શું છે કે એનર્જી ની અંદર કન્વર્ટ કરવું. કોઈ પણ ગ્લુકોઝ મટીરિયલ નું બ્રેકડાઉન કરીને એટીપી શું કરે, ફોર્મ કરે. એટીપી ફોર્મ કરે એટીપી થ્રુ તો કોઈ પણ સેલ ને શું મળતી હોય? એનર્જી. પછી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. Electron microscope study indicate the algae contain the extensive membrane neural network tubules called endoplasmic reticulum ER. Membrane transfers and enter cytoplasm. Reticulum consists the interconnected parallel associated with the ribosome attached to cytoplasmic. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ની સરફેસ હોય તો ત્યાં તમારે રાઇબોઝોમ અટેચ હોય. જે તમે સ્ટ્રક્ચરલ જોયેલું હશે, સેલના તમે સેલનું સ્ટડી કર્યું હોય તો ત્યારે બે એનિમલ સેલ અને પ્લાન્ટ સેલનું સ્ટડી કરતા હોય ત્યારે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની સરાવ સરફેસ ઉપર રફ બે ટાઈપના, એન્ડોપ્લાઝમિક સ્મૂથ ને રફ. તો સ્મૂથ ને રફ ની ગમે એની ઉપર શું તમને રફ ની અંદર ઉપર તમને નાના નાના ડોટ જોવા મળે છે. એ ડોટ ની શું કહી શકો તમે? એઝ એ રાઇબોઝોમ. પછી Golgi apparatus, dicytomes. Golgi body found in algae except blue-green algae and the see under the electron microscope. Golgi apparatus component the endoplasmic membrane system appears the severa, the intermediate between the endoplasmic reticulum and plasma membrane. The બેની વચ્ચે તમને Golgi apparatus જોવા મળશે. Golgi apparatus body is may be found region in the nucleus near the plastid or may be the found anywhere the cell. Golgi body is a compound 2 to 20 flat vacuoles which are rearranged in the stakes.
Each sticks are called discytomes. Each all cytomes collectively from the Golgi apparatus is the function packing in the material for export. The cell it is the responsible the formation of the plasma membrane support with the replace lost one. પછી આવે છે eye spot segment. Motile vegetative and reproductive cell algae have a pigment spot. Entire middle and posterior part cell known as a eye spot segment is involved directly, indirectly light precipitations for segment usually found with the thylakoid. You run longitudinally throughout the eye spot between two or row granules. કે તમારી લાઇટ પાસ થાય છે જે કેની બાજુમાં હોય ગ્રેન્યુલ્સ ની બાજુ થાઇલોકોઇડ ની બાજુ થાઇલોકોઇડ ક્યાં આવેલું છે ક્લોરોપ્લાસ્ટ ની અંદર જ્યાં એનર્જી શું હોય લાઇટ સોર્સ નું એબ્ઝોર્બન્સ થતું હોય તો ત્યાં તમને આઈ સ્પોટ સરાઉન્ડિંગ નિયર બાય તમને શું જોવા મળે આઈ સ્પોટ સેગમેન્ટ જે લાઇટ ને પાસ આઉટ થવા દેવું અથવા ક્લોઝ અપ કરવું એના ઉપર ડિપેન્ડ હોય. પછી આવે છે વેક્યુલ્સ. વેક્યુલ્સ નું કામ શું છે? ઓલમોસ્ટ ધ આલ્ગી એક્સેપ્ટ ધ મેમ્બ્રેન સાયનોફાઇકસ possess one more vacuoles. Each vacuole is bound in the distant membrane called tonoplast. There are three types of vacuoles found in motile forms: simple vacuoles, complex vacuoles, and gas vacuoles. So simple vacuoles, they are very small size in so periodic construction and expensive. They are also vacuoles. They are throughout the metabolic waste of the cell. They also regulate the water content, cell discharge, excess amount, short interval, the secretary in function. Simple vacuoles નું કામ છે જો અંદરના ડિસ્કાર્ડ કરેલું મટીરિયલ હોય એ બધું શું કરે વેક્યુલ્સ અંદર જમા કરે અને એન્ઝાઇમ થ્રુ ડાયજેસ્ટ કરીને એક્સટ્રેક્ટ કરી દે આઉટ ઓફ સેલ અથવા એની વોટર કન્ટેન્ટ વધી જતું હોય તો વોટર કન્ટેન્ટ પણ શું કરે એ વધારે વધારે વોટરને એબ્ઝોર્બ કરીને પછી બહારની સાઈડ એ આઉટ ઓફ સેલ કરી શકે. સિમ્પલ વેક્યુલ્સ નું કામ એટલું જ છે. કોમ્પ્લેક્સ વેક્યુલ્સ નું કામ શું છે? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ યુગ્લિના ficus. It is considered the tube like large reserve vacuoles varying size. The vacuoles perform the function regulation inside the cell. Sometimes the vacuoles store reserve the food materials such as liminaria and Cricosolemon Mayneria. તો આ બધી ટાઈપ્સ ના છે તો એ બે ટાઈપ્સ ના છે તો એ શું કરે કોમ્પ્લેક્સ વેક્યુલ્સ નું કામ શું છે એ ડિસ્કાર્ડ નથી કરતો એ શું કરે છે વધારે ફૂડ મટીરિયલ હશે સ્ટોર તો વેક્યુલ્સ ની અંદર સ્ટોર કરશે અને એને ફર્ધર જરૂર પડશે ત્યારે ફરીથી સેલ ને એ પ્રોવાઈડ કરી શકે. ગેસ વેક્યુલ્સ ની અંદર contain the cavity occurring the sticks and small transparent cylinder uniform the diameter. There are wall are the found the permeable to gas vacuoles by plankton from the or several protective screen against the indicate the bright light. ક્યારેક ક્યારેક શું થતું સેલ ની અંદર ગેસ પ્રોડક્શન થઈ જતું હોય ગેસ પ્રોડક્શન સેલ ની અંદર થાય તો પેલા એ શું કરશે વેક્યુલ્સ ગેસ વેક્યુલ્સ અને એબ્ઝોર્બ કરશે અને ગેસ વેક્યુલ્સ ની અંદર ડાયજેસ્ટ કરીને રિલીઝ કરશે. આ થ્રી ટાઈપ્સ થઈ ગયું એક તો કયું સિમ્પલ વેક્યુલ્સ કોમ્પ્લેક્સ વેક્યુલ્સ અને ગેસ વેક્યુલ્સ. પછી આવે છે ફ્લેજેલા. બધી જ આલ્ગી પાસે ફ્લેજેલા હોવી જરૂરી નથી એટલે સમ આલ્ગી પાસે જ છે. એ મોટ વેજીટેટિવ પ્રોડક્ટ vegetative or reproductive cell present in the all groups of algae. Cyanophycus in Rhodophycus movement they achieve the betting the action small thread like protoplasmic appendage and cell or called flagella. Appendage ટાઈપ નું શું એક નાનું થ્રેડ ટાઈપ સ્ટ્રક્ચર છે જે આલ્ગી શું આલ્ગી નું કામ શું છે તમે બેક્ટેરિયા ની અંદર ભણી જાય તો બેક્ટેરિયા ની અંદર શું હતું આલ્ગી નું કામ મોટિલિટી પ્રોવાઈડ કરવું તો સેલ ને પણ મોટિલિટી જો આલ્ગી સેલ ને યુકેરિયોટિક સેલ ને પણ મોટિલિટી કરવી હોય એના માટે પણ એને શું જરૂરી છે flagella. They are vary in number, length, positions, presence, absence, hairs, different numbers, various, one or four, many. अलग अलग टाइप्स ना હોય તમે જોઈ ફોર એક્ઝામ્પલ એક ફ્લેજેલા હોય બે ફ્લેજેલા હોય ચાર ફ્લેજેલા હોય એર લાઇક સ્ટ્રક્ચર હોય શોર્ટ હોય ડિફરન્ટ ટાઈપ્સ ઓફ તમને જોવા મળે. વાઇબ્સ ઓર એરોમેનેટિક તો એની અંદર these are hairless smooth surface flagella છે. Tailless and they are having the one or raw lateral fine filamentous hair known the megatos genomes or similars. Nucleus. Many algae contain only one nucleus per cell. However, green algae Chlorophyll contain more than one nucleus. ખાલી એક except છે Xanthophycus ની અંદર એક types છે
એની અંદર એક કરતા વધારે તમને શું જોવા ન્યુક્લિયસ હોય કે એક સેલ ની અંદર એક જ ન્યુક્લિયસ હોય. Like the eukaryotic plant and animal, nucleic algae nucleus envelope distance double membrane punctured by pore. પોરસ એક એન્વેલોપ હોય એની અંદર શું તમને આલ્ગી નું અંદર ન્યુક્લિયસ જોવા મળે. ડ્યુરિંગ ધ ઇન્ટરફેસ uncoil the chromatin thread are visible in the nucleus. જ્યારે not dividing પણ એ શું થતું અનફોલ્ડેડ થાય અને પછી ફરીથી એનું ક્રોમેટિન થ્રેડ નું શું થતું હોય replication. Are you as you know the chromatin is the complex DNA histone and non-histone protein is a condensed from the chromosome. પછી આવે છે લાસ્ટ વન ઇઝ પ્લાસ્ટિડ. પ્લાસ્ટિડ ઓનલી ફોર તમને ગ્રીન પ્લાન્ટ ની અંદર અથવા આલ્ગી ની અંદર તમને ઓબ્ઝર્વેશન થાય. બીજા કોઈ પણ સેલ ની અંદર તમને પ્લાસ્ટિડ જોવા મળતું નથી. પિગમેન્ટ આર ફાઉન્ડ ઇન ધ મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ કોલ્ડ ઇઝ અ પ્લાસ્ટિડ except blue green algae plastid are absent and pigment found in the peripheral cytoplasm. પ્લાસ્ટિડ ના બે ટાઈપ છે, એક તો લ્યુકોપ્લાસ્ટિડ અને ક્રોમોપ્લાસ્ટિડ. લ્યુકોપ્લાસ્ટિડ છે એ કેવા કલરનું છે? કલરલેસ છે. જ્યારે ક્રોમોપ્લાસ્ટિડ કેવું છે? કલર ફોર્મનું જોવા મળે છે. પ્લાસ્ટિડની તમે નીચે ડિફરન્સ ટાઈપની સ્ટ્રક્ચરલ જોઈ શકો છો. આ તમારું હતું સેલ સ્ટ્રક્ચર ઓફ આલ્ગી.